નમસ્કાર. ગુજરાતના ખેડૂતો, ખેત મજૂરો, ભાગિયાઓ અતિવૃષ્ટિને લીધે પાક નિષ્ફળ ગયા છે ત્યારથી રાહ જોઈને બેઠા છે કે રાહત પેકેજમાં જે કંઈ નક્કી થયું છે એ જલ્દી ને જલ્દી રાહત પેકેજ મળે, જલ્દી ને જલ્દી હાથમાં થોડી સહાય આવે જેથી કરીને આગળનું કામ કરી શકાય, આગળનો પાક વાવી શકાય. પણ આ બહેરી મૂંગી સરકાર, તાઇફાઓ કરતી સરકાર જે છે એ માત્ર ને માત્ર ઢાક પીછોડા કરવાની કોશિશ કરે છે, માત્ર ને માત્ર તાઇફાઓ કરવાની કોશિશ કરે છે. 10,000 કરોડનું જાહેર કરેલું પેકેજ એક પણ રૂપિયો હજી સુધી ખાતાઓમાં અપાયો નથી. 21 લાખ જેટલી અરજીઓ આવી હતી, એમાંથી માંડ 1 લાખ જેટલી અરજીઓ જે છે મંજૂર કરવામાં આવી છે. મતલબ કે સરકારની દાનત નથી કે આ પૈસા જે છે રાહતના પૈસા કોઈને આપવાની કોઈ દાનત નથી. આજે આમ આદમી પાર્ટી ગુજરાતના ખેડૂતો માટે, ગુજરાતના ખેત મજૂરો માટે સતત છેલ્લા 6 મહિનાથી સંઘર્ષ કરી રહી છે. બોટાદથી શરૂ થયેલું આંદોલન ગુજરાતના અલગ અલગ ખૂણાઓ સુધી પહોંચી રહ્યું છે અને આપ સૌ જાણો છો કે આમ આદમી પાર્ટી ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં કિસાન મહાપંચાયતોનું આયોજન કરી રહી છે. આ કિસાન મહાપંચાયતોના આગલી શૃંખલામાં એક મણકા સ્વરૂપે આગામી 29 તારીખે આણંદ જિલ્લાના આંકલાવ તાલુકાના આંબલી ગામે, આંબલી ચોકડી પાસે કિસાન મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું છે. આપ સૌ ખેડૂત મિત્રોને, ગુજરાતના તમામ એવા લોકો જે ગુજરાતના ખેડૂતો સાથે છે, ખેડૂતોના સહાનુભૂતિ સાથે છે, ખેડૂતોની આ સ્થિતિમાંથી ખેડૂતો બહાર આવે એવું ઈચ્છનાર તમામ લોકોને અને ખેડૂતોને આ કિસાન મહાપંચાયતમાં આણંદ જિલ્લામાં જે આયોજિત થવાની છે એમાં ઉપસ્થિત રહેવા માટે ભાવભર્યું આમંત્રણ છે. આપણે સૌ સાથે મળી ગુજરાતની આ પીડાઓમાંથી મુક્ત કરવાનું કામ કરવાનું છે અને સત્તામાં બેઠેલી આ તાનાશાહ સરકાર, આ બેરી મૂંગી સરકાર જે છે એને ઘેરે બેસાડવાનું કામ કરવાનું છે. જય હિન્દ, જય ભારત, જય કિસાન.